મહેશભાઈ ઉમર સરપંચ 501 રૂપિયા આપી માં ભગવતી મેલડીનો માનવો નવે એટલે 500 રૂપિયા આપી અમને રાવણ દેવને વધાવે એ મારી મેલડી બાપા
જાદુ આપે હો. મારી હુમલની મેળડી નો એ મારા હસુ ગુવા કોક હુમલના વડવાય મારી મેળડીની કમાયું કરી હોય ભક્તિ કરી હોય અને દુનિયાની માલિકો કદાચ મારી મેળડીના લાભની લોબડી વટી હોય ને અને દુનિયાની માલિકો હાઈલો જા અને તારી લોબડીએ ડાક મળવા દઉં ને તેથી તો હુમલની મેળડી નો આવ્યા તેથી તો હુમલની મેળડી નો આવ્યા. દુનિયાની માલિકો હારાના કાઢે હું બેહો મારા હસુ હુવા કદાચ ઉંમરની ઘંટે લાવવાની મેળડી આવી હોય અને કદાચ જો નબળાનો ઘણી બની જાઓ અને નબળાના કાઢે બે હીરો જ આવે તેથી તો ઉંમરની મેળડી નો હોય અમારી ડાકને બધા મને રાવણદેવને વધાવે બધાને 501 રૂપિયા આપી ભેટ આપે એ મારી હુમલની મેળડી જાદુ આપે બાપો હુમલની મેળડી જાદુ આપે બની જાઓ અને ડાબો બગડો દઉં જમણો પગ ભેગો થવા દઉં ને તેથી તો હું બની ગઈ આપણી જોવામાં તેથી તો હું બની ગઈ આપણી
કદાચ કોક ઉંમરના વડવાએ મારી મેલડીની કમાઈ કરી હોય, ભક્તિ કરી હોય અને મારા ઉંમર દુનિયાની મારી પર હાઈલા જાય ને અને કદાચ આંગળી લાંબી કરે અહીંયા સીના નો પાડી દઉં ને તેથી તો ઉંમરની મેલડી નો હોય. તારી નબળી વાયરમાં મેલડી સીડા પડવા દેતી નહીં હો. એ મારા સુવા કોક ઉંમરના વડવા પાંચ આંગળીના મેલડી વાહે બેરવા બાયરા હોય ને અને કદાચ જો ખાધા ગોળીએ આરામ કરું અને કદાચ જો મારી નબળી વાયને સીધું કરવા દઉં તેથી તો ઉંમરની મેલડી નો હોય, તેથી તો ઉંમરની મેલડી નો હોય. દુનિયાની મારી પર કદાચ મારી ઉંમરની આંખમાં હોશિયારમાં હોવું પડે અને કે હોવું ધરતી માથે પડે એ પેલા નો ભોગું ને એ તેની તો ઉંમરની મેલડી નો હોય, તેની તો ઉંમરની મેલડી નો હોય.
કદાચ કોઈ લાગીઓ લાગ માટે અને કદાચ મારા ઉમર હામું મીટ માટે અને કદાચ જો ભાગ્યાને ડબલું ભરવા દઉં ને તેથી તો ઉમરની બિયારણી નો આવ્યા તેથી તો ઉમરની બિયારણી નો આવ્યા મારી મેલડીનો રાફડો સુનો હોય હે અને દુનિયાની મારી પર કદાચ મારી ઉંમરની વાયર રહીને એની હાને કો કાંગરી લાંબી કરે તો કાંગા નો કાપી લઉં તે તો ભંડે હના હોય ને મેલડી નો હોય
ખેતલા તારું વાસનો આવશે મારી હુંબલની બાઈ જાઉં નો દે દિયા ગયા આજ વાદી મત વગાડે તારી મોરલી અને તારી મોરલી જેવી મંડીએ અરે મારી આયુ પેલાનો વિરખ્યા તો આગે મને ખોરા મારે જીંદગીને એ કરો વટનો દીનો રાજા હુમલનો ધણીમાં નામો પણ મારી દાયલા બાવળાનમાં ચાઉડ તારા હુમલના મેલતી નહીં અરે મારી મેલી કરજેમાં સાઉન્ડ મારી વા દુનિયામાં કર વગર દુનિયામાં કે ઘર નથી હો માનવો તો મેલડીનો છે પણ બાપ આજ કર્મનો ઘણી હુમલનો તો બાપનું સાઉન્ડ છું પણ દુનિયાની માલિકો મારા બાના તારી બુવા મારા હુમલ દુનિયાની માલિકો આયલા જાય હુમલ દુનિયાની માલિકો આયલા જાય અને કદાચ એની હાઈટમાં હોશિયારમાં હોડું પડે ને તેની તો ઘંટે અન્ના હોય ને મન સામને ખાધું હરામ થઈ જાય સામને ખાધું હરે મારા મુનાભાઈ હુમલ બોલે મારા મુનાભાઈ હુમલ બોલે મારા ભયભાઈ હુમલની મોજ બોલે ભયભાઈ હુમલની બોલે મારી હુમલની જમુના મારી હુમલની જમુના માલિકો દોઢિયા ત્રિશુલની માલિકો બાપ મારી ચાઉંડ બેઠી હોય પરમાત્મા બોલતા રાજા કનડની વેળા થાય કાર્યો ભીલ મારી ચાઉંડ ને કે સાંભળ મારી આ કોટડાની રૈયત રહીને ભૂલથી મને ભંડારની માલિકો અન્નનો દાણો નથી હો અને ભલા મારા કદાચ દુનિયાની માલિકો મેં ચાઉંડ જેના બાવડા ગાયલા હોય ને એને મેળવાનો હોદાનો ન હોય મારા કાર્ય પરમાત્મા કોર ઉગે અને દરિયાની માલિકો
માલિકો મેઘ માર્જન કદાચ જો હાથ વિલાયતના વાન આવે અને એનો ખજાનો મારા કોટના ભેગો ન કરતો મેલી તો હું સામુંડા નો હોય બા હું સામુંડા નો હોય બા દુનિયાની માલિકો લીલા ભુવા તારું ખાતું મને રામ થઈ જાય હે એ મારા ઉમર દુનિયાની માલિકો આયલા જાઓ અને કોક ઉમરના હાથ ફેરીના વટવાય મારી ચામુંડની કમાઈ કરી હોય માં વાહે હાથ ગાયલા હોય અને ભારતા બાપની માલિકો મારો ઉમરનો દીકરો હાથ કરે ને અને કદાચ જો વાને નો જાઉં તેની તો ખંડે હમણાં ઓયડાની માલિકો હું ચામુંડા નો હોય પડદે વાતું નથી કરી હવે સન્મુખ આવી જાવ હે મારી આ પડદાની વાતું તો તું મારા બાપ આઈને કરતી હતી મારી આઈને કરે પણ હવે મારી તને સન્મુખ જોઈ છો અને તેથી મેરિયા ને મારી વાદાની ગુટ કે હાબલ મેરિયા મારા મેરિયા પડદાની વાતું પડદે રહેવા દે દેવના દર્શન બહુ ગોયલા છો હનુમાન દર્શન લેવા દે તેથી મેરીઓ ભૂવો માયનો નહીં તેથી મારી ગુટે કીધું હાબર મારા મેરિયા કે આહો મહિનાના નોરતા આવે અને મારી ભૂતના નિવેદના હટાડા કરવા જતો હોય ત્યાં હું તને લે દર્શન આપીશ બાબુ તને લે દર્શન આપીશ બાબુ મારી આવું મહિનાની ભૂતની માલિકો મારી ભૂતના નિવેદ આવ્યા ભાઈ હા આવું મહિનાના નોરતા આવ્યા એટલે માતાજી ભૂતને એમ તો લાવ મારા મેરિયાના દર્શન આપી દો એ મારી ભૂત 80 વર્ષની ડોહી બની કે હાથની માલિકો ખોખલી લાકડીનો ટેકો માથે સાંડીના પતરા દેવા અને મેરિયાના ગાડાની નજીક આવીને મેરિયા તારું ગાડું કામડે જાય મારું ગાડું હળવો જાય મને લેતો જાય પણ તેથી મેરિયો ભૂવો માતાજી ભૂતને ઓળખો ને એવો જોઈ મારા ગાડાની માલિકો નો બેહાય હે મારા ગાડાની માલિકો નો બેહાય આની માલિકો તે મારી ભૂતના નિવેદ છે વળી પાછો મેરિયો ભૂવો ત્યાંથી હાલતો થાય ને હાલતા હાલતા મારી ભૂતે એમ થયું વળી લાવ મારા મેરિયાને દર્શન દીધો કદાચ ઓળખી જાય તો મેરિયો ભૂવો ગાડું લઈને જાતો મારી ભૂત એમ કે હોળ વરની સુંદરીનું રૂપ લે હો એ સૂર્યને ઝાંખું પાડી દે ને એવું મારી ભૂતનું રૂપ છે હો મેરિયાના ગાડા
મારા નજીક આવી મેરિયા તારું ગાડું કમળ દે મારું ગાડું રોજકા લગી લેતો જાય પણ મેરિયો ભૂવો હતો ને જ્યાં ગાડાની માલિકા બિહારો હાથ લાંબો કરે ત્યાં તો મારી ગુડ કારનો ઘોડો બની ગયો મેં તારે કીધું પણ મને ગુડ ને નહીં ઓળખ પણ જા આઈફોન નો બી તારો નોઈ નો મારો અને દહેના બી જેઠવાની ધારે મારું તો માંગ્યો તો ગોઠાલી ગુટિયા ભાઈનો તો ગોઠાલી ગુટિયા ભાઈનો તો ભગવતીની નાની એવી કૂટની વાત કરી છે હણેજની માલિકો માં ભગવતી કૂટ બેઠી છે અને બાજુની મંદિરની બાજુની માલિકો રેલના પાટા થાય છે અને દુનિયાની માલિકો કદાચ જો પહેલો ટેક્સ ઉઘરાયો તો મારી વાઢારી કૂટે ઉઘરાયો છે બધી સરકાર ઇંગ્લેન્ડ સરકારના રાજની માલિકો મારી કૂટે એવું કીધું કે અહીંથી જો રેલ હલાવી હોય ને તો હવા રૂપિયો ચૂંટણી મને બૂટ ને નિવેદ દેવા મળ્યો તેની ઇંગ્લેન્ડ સરકાર કોઈ દેવ ધર્મ ને માને નહીં મારી બૂટ ના નિવેદ નો દે અને કદાચ મારી બૂટ કે મને નિવેદ નો દે અને કદાચ રેલ ના પાટા ઊંધા નો નાખી દઉં તેથી તો હું વાઢાની બૂટ નો હોય અને તેથી માં ભગવતી બૂટ કે એ રેલ ગાડી રોકી માં એ આગ ગાડી રોકી રે એ મારી બૂટ માં એ રેલ ગાડી રોકી જીવતા નો તો ધાણીઓ બની જાઉં મુવાનો કાંધીઓ નો બની જાઉં દુનિયામાં હું મેલડી નો હોય એ કદાચ ઘંટે હન્ના હોય ને કદાચ મારા હુમલનું હકનું ખાધું હોય ને અને કોઈ કાળા માતાનો માનવી મારા હુમલ સામું આંગળી લાંબી કરે અને કદાચ જો પોતાનો હિસાબ ન લઉં ને તેની તો હુમલની મેલડી નો હોય તેની તો હુમલની મેલડી નો હોય માનવો છે એ મારી ઉંમરના આગળ આજે મારી ભગવતી જગદંબા મેરડી માનો મોટી જરૂખો માનવો ભાઈ મહેશભાઈ નાગદનભાઈ ઉમલ ઘંટેશ્વરના સરપંચ 500 રૂપિયા આપી અને રાવણદેવને ભાગી જગત બાબા માતાજી જાગ્યો ભાઈ આ ભાઈ અને ત્યારે એ મારી બાપડાની બાપ મારી ભલા બાપાની મેલડી આવે જાપડાની ભલા બાપાની બાપ મારી મેલડી આવે મારા હીરા ભુવન રટે અને મારી આયુનો આગેવાન એ ખેતરીઓ ધરતીનો ભાર ચાલુ આવે અરે બાપ
પાનના ચોપડા હોય અને વાતું નીને તેથી મઠનો મહુડી દીખે તરીયો ન હોય અને એવો આયુ આગેવન દીખે તરીયો આવે પણ એ હીરા ભા અરે મારા જાપડાના લખેલા વેદ નહીં ચોપા પાનના ચોપડા હોય અને વાતું નીને મેલે મેલે મારા જાપડાની મનમલાન બાપાની મેલડી હીરા બુઆ હું તરખડી ના વૈડા વારી મારા બાપાની મેલડી તારું જાયું બાવડું જોન મેલું નહીં જગતમાં હું જાપડાની મલા બાપાની મેલડી તારું બાવડું મેલું નહીં મને તરખડી ને વૈડે મને જાપડાનું મને મેલડી ને ખાતું હરામ થઈ જાય મારી જગતમાં ભાઈ મેલે કટમ મેલી દી બગા મેલી દી પણ મારી મેરડી એ મારા હીરા બુઆ જાપડાની મેરડી દુનિયામાં બાપ મારે મેરડી ને જાયનું બાવડું મેલવાનું વધારનું હોય આમ પણ દુનિયામાં મારા જાપડા રોતા હોય એ મારા હીરા બુઆ અરે રોતા હોય સાના
તું મારી ખુલ્લી તલવાર કહેવાય, ખાડાની ધાર કહેવાય, મારી જે ભૂ જે ભક્તિ કરતો હોય ને તારી કમાઈ કરતા આવડે ને મારી, પણ મારી મેલડી કે મારી ભક્તિ જેના તેનાથી ન થાય હો. પણ મિત્રો મેલડી છે ને બે થારી તલવાર છે હો. એક આડા હાથવા હારા પણ મારી મેલડી કે બાપ મને હાથવી જેનું તેનું કામ નથી હો. મારી ભક્તિ કરે, મારી રેણી કડી કદાચ કરતો હોય અને ક્યાંય ભૂલો પડી જાય એ રંગમાંથી રાજા બનાવું અને કદાચ મારી રેણી કડી ચૂકાઈ જાય ને, મારી વાત ચૂકાઈ જાય ને, એ હાથમાં વાત તો લઈને ભિખારી હો બનાવું ને તેની તો મલા બાપાની જાબરાની મેલડી ન હોય હો. પણ તેથી મારી મેલડી આવે એ જ્યાં મોર બોલે મારી આખેરમાં
તને કોણ મનાવે મારી મલા બાપાની મેલડી તને કોણ મનાવે મારા તરગડીના એક ઊંચા ઓટાની મદિયા હે મારા બાના થારી પણ મિત્રો હીરા ભુવા તરગડી મારી પાસે છાપડાની મેરડી બાપ જેને મારા બાપાની મેરડી કહેવાય મારા બાપાએ મારા હીરા ભુવાએ તો મારી મેરડી અહીંયા હાથ કર્યા હો પણ મારી મેરડી ને બાપ મારા બાપાએ એવું કીધું મારી દુનિયામાં મારી હરલોક મોકલીને પરલોકનો પરણો મારી કાલ બની જાય છે પણ મારી જગ્યાએ મારી ઝાપડાની વસ્તી છે ને મારી ઝાપડાની વસ્તી છે ને ઓશિયાની બની નહીં બહુ પણ મારા ઝાપડા રોકાય અને સાના રાખવા નો જાવ ને એ તને તો બાપ તને નહીં હોય ઝાપડાની ભલા બાપાની મેરડી હો ભલા બાપાની મેરડી હો નાગડી બનું સરવાદાને તારા વિદ્યા વાળાને ડગલું ભરવા દઉં નહીં વાજા વરતિયા વિદ્યા વાળા કામણ ગારા પણ આજે હોંગલનો મેમરીનો મોતી જરૂર માનવો છે આ હોંગલના માંડવાની મારી પાસે કોઈ વિદ્યાનો ભેડો આવે કામણ ગારો આવે અને જો કદાચ પડા પીપળિયાનો સીમાનો હોટમાં દઉં ને એ તારી તો આપણાની મેમરી હોય આપણાની મેમરી હોય
પિયા મારે દુનિયામાં કોર્ટ કચેરીના કામ પડે ને કોર્ટ કચેરીના કામ પડે જ્યારે એવી વેળા પડે ને ભાઈ એ કોર્ટ કચેરીના કામ પડે જ્યારે એવી વેળા પડે તેથી બાબત સરકારની કોર્ટ હોય ને મહેશભાઈ સરકારી કોર્ટ હોય ને 8 વારમાં ખુલી હોય પણ રવિવારના ટાણે તો બાપ એક જ મારી મહેલની કોર્ટ ઉઘાડી હોય રવિવારનું ટાણું હોય પણ બાપ મેલડી આપણો વકીલ બને જજ બને ક્યારે બની જાય એમનો ન બને હો એ કાંઈક માની ભક્તિ કરી હોય કમાઈ કરી હોય ને બાપ આપણો કાંઈક ન્યાય કર્યો ને સરપંચ મહેશભાઈ આપણો ક્યાંક ન્યાય કર્યો હોય આપણે નિર્દોષોને ન્યાય કર્યો ને કદાચ જેલની સજા લાગી હોય ને તેથી મારી મેલડી કે 8 વારમાં કદાચ તારી સરકારી કોર્ટનું બંધ ખુલી હોય પણ રવિવારના ટાણે કદાચ તારા રાજ્યના મેથડી રાજ્ય જામીન કરાવું અને ગાડા એ જેલમાં પુરાણું હોય પણ જો કદાચ એ પ્લાસ્ટિકના હરિયા ઉગડે લોખંડના હરિયા ઉગાડું લઈએ એ તારો દર્દ ન બની જાવ તેથી તો મેલડી ન હોય મેલડી ન હોય ભરોસો હોય અને ઈ મેલડી વાળા કહેતા હોય શું કહેતા હોય